શિયાળો હોય અને લસણિયા બટેકાનું શાક ના ખાય એવું બનતું હશે. આજે આપણે સિમ્પલ રીતે લસણિયા બટેકાનું શાક બનાવીએ. લસણિયા બટેકાનું શાક બનાવવા માટે બહુ વસ્તુની પણ જરૂર નથી હોતી. એમાં આપણે બટેકા લેવાના, ટમેટાં લેવાના, લીલું લસણ નાખવું હોય તો લીલું લસણ નાખી શકો, અને બસ આટલા જ મસાલા, અને સાથે મીઠું. બસ આટલી જ વસ્તુથી તમે ટેસ્ટફુલ લસણિયા બટેકાનું શાક બનાવી શકો. જો તમારે વધારે તીખું બનાવવું હોય તો તમે સૂકા લસણની કઢી પણ આમાં નાખી શકો છો, જેનાથી વધારે તીખું બની શકે આ શાક. તો આવો આપણે બનાવીએ આજે લીલા લસણનું લસણિયા બટેકાનું શાક. સૌથી પહેલાં તો આપણે એક તપેલીમાં તેલને ગરમ કરવા રાખી દઈશું. નવા શેકું ગરમ કરશું. જેવું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ અને જીરુંનો વઘાર કરશું. તમે કોઈ પણ એક વસ્તુ પણ નાખી શકો, ખાલી જીરું નાખો તો પણ ચાલે. આજે લસણિયા બટેકાનું શાક બનાવીએ છીએ એ એક વ્યક્તિ માટે બનાવીએ છીએ, એટલે એટલી ક્વોન્ટિટી આપણે તમને બતાવવામાં આવશે. એટલે આપણે એક વ્યક્તિ માટે લસણિયા બટેકાનું શાક બનાવવું હોય તો આપણે 2 બટેકા સુધારશું. તમે ઝીણા મોટા એ તમે તમારી રીતે સુધારી શકો છો. 1 થી 2 કળી લસણ, લીલું લસણ લેશું આપણે, અને થોડાક ટમેટાં નાખશું સાથે. જેવું તેલ થોડુંક ગરમ થાય અને તરતર તરતર અવાજ આવે એટલે આપણે એમાં ટમેટાનો વઘાર કરશું અને લીલું લસણ પણ સાથે નાખશું. સાથે સાથે એને હલાવતું પણ રહેવાનું. બે મિનિટ તમે હલાવશો એટલે સરસ આનો કલર પકડાઈ જશે. પછી એમાં તમે મસાલા પણ પહેલાં નાખી શકો, અને કાં તો તમે બટેકા પહેલાં નાખી શકો, અને પછી ઉપરથી મસાલા નાખો તો પણ ચાલે. અને મસાલામાં આમાં 2 થી 3 જ મસાલા હોય: મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, હિંગ નાખવી હોય તો હિંગ. બસ, અને પછી સરસ આને પકાવવાનું મસ્ત અને પાકવા દેવાનું. આટલું સિમ્પલ છે લસણિયા બટેકાનું શાક બનાવવું. અને જો સૂકું લસણ નાખવું હોય તો તમે સૂકા લસણની કઢી પણ આમાં નાખી શકો, વધારે તીખાશ માટે. ખૂબ જ ટેસ્ટી શિયાળા માટે લસણિયા બટેકાનું શાક. અને ટેસ્ટ તમને બહાર જેવો જ આવશે, એટલે હોટલમાં જવાની કોઈ જરૂર નથી. ઘરે જ બનાવો, 5 થી 10 મિનિટની અંદર તમારું આ શાક તૈયાર થઈ જશે. આપણે આની અંદર બટેકા નાખી દીધા છે. હવે આપણે એક એક કરીને મસાલા નાખશું અંદર. આ મરચાંની ભૂકી છે, આ હળદર, આ ધાણા જીરું, આ સ્વાદ માટે જરાક હિંગ નાખીએ, અને આપણે મીઠું નાખીશું. અને હવે આને ઉકાળવા દેશું. પછી તમે એકવાર ચાખી અને પછી જે મસાલા ઘટતા હોય એ ઉપરથી નાખી શકો. હવે આને સરસ ઉકળવા દઈએ. આમાં તમે ઉપરથી કોથમરીને બધું એડ કરી શકો. જે આપણે શાક તૈયાર થઈ જાય પછી તમે કોથમરી ઉપરથી પણ નાખી શકો અને અંદર પણ નાખી શકો. ખૂબ જ ટેસ્ટી શાક બનશે. આપણે હમણાં જોઈએ. આપણે હવે આના ઉપર વાસણ અથવા કોઈ ડીશ ઢાંકી અને આને શાકને ઉકળવા દઈએ. આ આપણું ખૂબ જ સરસ ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે. તપેલીમાં આને 10 થી 15 મિનિટ ચડવા દેવું પડે છે. અને કુકરમાં આ જ વસ્તુ 3 બટેકાનું શાક બનાવવું હોય તો લગભગ 3 થી 4 સીટી વગાડવી પડે. પણ છતાંય મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે 3 બટેકા મીડિયમ અથવા મોટી સાઇઝના કુકરમાં બનાવીએ આ જ શાક
તો કેટલી સીટી વગાડવી પડે. જરૂરથી કોમેન્ટ કરજો અને જણાવજો કે કેટલી સીટીમાં કુકરમાં આ લસણિયા બટેકાનું શાક તૈયાર થઈ શકે. હવે આપણે આને એકદમ સરસ બની ગયું છે. હવે આપણે સરસ મજાની ડીશમાં આને કાઢશું અને કોથમરીથી આને ડેકોરેટ કરશું. આ કોથમરી નાખ્યા પહેલાં આવું લાગે છે આપણું લસણિયા બટેકાનું શાક. આમાં તમે લાલ કલર માટે તમારે વધારે તીખું જોતું હોય અથવા લાલ કલરનું તો મરચાંની ભૂકી વધારે નાખવી પડે. અને આ કોથમરી નાખ્યા પછી આનો આખો કલર જ બદલાઈ જાય છે. આપણું શાક લસણિયા બટેકાનું તૈયાર છે જમવા માટે. શાક તો તૈયાર છે જ, પણ સાથે સાથે તૈયાર છે આપણી સાથે મસ્ત મસાલાવાળા ટમેટા, કોથમરી મસાલાવાળા ટમેટા. જમવાની ડીશ છે તૈયાર. તો ચાલો બધા સાથે જમી લઈએ. લસણિયા બટેકાનું શાક તમને થેપલા, ભાખરી, રોટલો, રોટલી બધાની સાથે મજા આવે એવું અદ્ભુત શાક છે અને બહુ સહેલાઈથી બની જાય છે આ શાક.